સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ જૂનાગઢના મૌલાના મુફ્તી મોહમ્મદ અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। પોલીસે મૌલાનાના 10 દિવસના રિમાન્ડની માંગ કરી। મૌલાના મુફ્તી સલમાન અઝહરીના 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી તો કોર્ટની બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। તો જે રોકનાર મૌલાનાને જૂનાગઢ કોર્ટની અંદર રજૂ કરાયો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી પરાક્રમ, જ્યારે કોર્ટમાં મૌલાનાને રજૂ કરવામાં આવ્યો છે ત્યારે શું લાગી રહ્યું છે, કેટલા દિવસના રિમાન્ડ મળી શકે છે? ચોક્કસ સૌથી મોટો સવાલ એ જ છે કે કેટલા દિવસના રિમાન્ડ મળી શકે છે। જે રીતે ઝેરી ભાષણ અને ભડકાઉ ભાષણ કર્યું હતું, અત્યારે જૂનાગઢની જે કોર્ટની અંદર તેને જે અત્યારે ખસેડવામાં આવ્યો છે, કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો છે। 2 જિલ્લાના એસપી સાથે સાથે ડીવાયએસપી પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તેના વિરુદ્ધ કચ્છની અંદર સૌથી મોટી બાબત એ છે કે 31 જાન્યુઆરીના રોજ જે સલમાન અઝહરી છે તેનું ભાષણ જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું। ગઈકાલે મીડિયા દ્વારા પણ આ ભાષણ ચલાવવામાં આવ્યું। સામખિયારીની અંદર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અત્યારે જે સીધા લાઈવ દ્રશ્યો જૂનાગઢ કોર્ટથી આપણે બતાવી રહ્યા છીએ। જો મૌલાના સલમાન અઝહરીની ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં પણ તેના વિરુદ્ધ અલગ અલગ 5 જેટલા ગુનાઓ ભૂતકાળમાં નોંધાયેલા જોવા મળી રહ્યા છે। ભડકાઉ ભાષણ માટે તે પ્રખ્યાત છે અને સોશિયલ મીડિયાની અંદર તેના ફોલોઅર્સ પણ ઘણા બધા છે। અત્યારે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જૂનાગઢ એસપી ઉપરાંત ગીર સોમનાથના એસપી પણ અહીંયા પહોંચ્યા છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા અહીંયા જે જૂનાગઢની અંદર ગોઠવી દેવામાં આવી છે। અલગ અલગ મુદ્દે જે અત્યારે પોલીસ છે તેમના દ્વારા કોર્ટની અંદર જે છે 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। કેટલા દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવે છે તે બાબતે તે મુદ્દો સૌથી મહત્વનો છે અને તેની અલગ અલગ બાબતે પૂછપરછ કરવામાં આવશે। પ્રાથમિક હકીકત સૂત્રો પાસેથી એવી પણ મળી રહી છે કે તે ઇસ્લામિક સ્કોલર પણ છે, સાથે સાથે ઇસ્લામ ધર્મનું ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવે છે। ગઈકાલે જે છે તે ગઈકાલથી અત્યાર સુધીમાં અનેક પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી છે। સાથે સાથે જે અલગ અલગ મુદ્દે રિમાન્ડ કેટલા દિવસના મળે છે, 10 દિવસના રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી છે, પરંતુ કેટલા દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ જે છે તે આપવામાં આવે છે તે બાબતે તપાસ કરવામાં આવશે। અહીંયાથી સામખિયારીની અંદર ગુનો દાખલ થયો છે એટલે સામખિયારી પણ તેને લઈ જવામાં આવશે, ટ્રાન્સફર વોરંટથી ત્યાં લઈ જવામાં આવશે। ત્યાં ગુનો દાખલ થયો છે, ત્યાંની પોલીસ પણ તપાસ કરશે। રાજ્યના ગૃહ વિભાગ આવા ભડકાઉ ભાષણ કરનાર વ્યક્તિઓ છે, રાજ્યના ગૃહ વિભાગ જે છે તેમના દ્વારા દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે અગાઉના જે ભાષણો છે તેના બાબતે પણ તપાસ પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી છે। જૂનાગઢની કોર્ટ અને આસપાસનો જે વિસ્તાર છે આ તરફ પણ વિસ્તાર બતાવવાનો પ્રયાસ કરીશું। સજ્જડ સુરક્ષા વ્યવસ્થા, આ દરવાજા જે બેરિકેડ મૂકવામાં આવ્યા છે એટલે કે રસ્તા જે કોર્ટ બાજુથી આવતા તમામ જે રસ્તાઓ છે તે બંધ જે છે તે કરવામાં આવ્યા છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને। સાથે સાથે આ ભડકાઉ ભાષણ જે કરવામાં આવ્યું હતું, સામાન્ય રીતે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર લોકો હળીમળીને રહેતા હોય છે અને આવા એકાદા ભડકાઉ ભાષણના કારણે લોકો ઉશ્કેરાય નહીં, અમુક ઉશ્કેરણીજનક જે વાતાવરણ ઊભું ન થાય તે માટે પોલીસ દ્વારા પણ ગઈકાલથી સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે। સાથે સાથે જે અલગ અલગ વિસ્તારોનું કોમ્બિંગ સીસીટીવી કેમેરાથી પણ જે અલગ અલગ બાબતે જે છે તેની તપાસ કરવામાં આવી રહી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે પોલીસ દ્વારા વધુ તપાસ જે છે તે યથાવત રાખવામાં આવી છે। સાથે સાથે 10 દિવસના જે રિમાન્ડની માંગણી કરવામાં આવી છે એમાં પણ પોલીસ દ્વારા જૂનાગઢ પોલીસના જે પીઆઈ છે તેમના દ્વારા અલગ અલગ જે મુદ્દે જે દલીલો જે છે તે મૂકવામાં આવી છે। 10 દિવસના રિમાન્ડ કઈ કઈ બાબતે પૂછપરછ કરવી જોઈએ, જે રીતે મંજૂરી માંગવામાં આવી હતી, નશા મુક્તિ માટેની જે મંજૂરી માંગવામાં આવી હતી, આ ભાષણની અંદર નશા મુક્તિની ક્યાંય વાતો થઈ છે કે કેમ, ભાષણ થયું છે કે કેમ, તે બાબતે અન્ય 2 જે મંજૂરી માંગનાર, સભાની મંજૂરી માંગનાર 2 શખ્સો છે તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે। એ બંનેને પણ જૂનાગઢ કોર્ટની અંદર જે અત્યારે રજૂ કરવામાં આવ્યા છે। જી